શું તમે સોશિયલ મીડિયા પર કોઈ અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરી છે? તો આ અહેવાલ તમારી માટે છે, કારણ કે આવી જ રીતે ઓનલાઈન મિત્રતા કેળવવી એક પરિણીત મહિલાને ભારે પડ્યું છે. આ જમાનો સોશિયલ મીડિયાનો છે. ભાગ્યે જ કોઈ એવું હશે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરતું હોય. દુનિયાના કોઈ પણ ખૂણે બેસેલા બે વ્યક્તિ વાતચીત કરે છે, મિત્રતા કરે છે, એમાં કંઈ ખોટું નથી. પણ અજાણ્યા લોકો સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી ક્યારેક ભારે પડી શકે છે. કંઈક આવું જ બન્યું છે જૂનાગઢમાં. જૂનાગઢમાં મહિલાને બ્લેકમેલ કરનાર ઝડપાયો. સોશિયલ મીડિયા પર મહિલા સાથે કરી મિત્રતા. મોર્ફ ફોટો વાયરલ કરવાની ધમકી આપી પડાવ્યા પૈસા. જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયા દ્વારા બ્લેકમેલિંગની ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે પરિણીત મહિલાને તેના ફોટા મોર્ફ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી પૈસા પડાવ્યા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને તેના વતન બોટાદથી ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ કૃણાલ વઢવાણી છે. મારી નાખવાની ધમકી આપી હતી એમ કરીને એક વખત એની જોડેથી 1500 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ થોડા સમય પહેલા એને 5000ની માગણી કરતા તેના મહિલાના પતિને એ માહિતી મળતા તેઓ સાથે આવીને કાલે ફરિયાદ નોંધાવેલી હતી. તો તાત્કાલિક ફરિયાદ નોંધીને આરોપીને તાત્કાલિક બોટાદ ખાતેથી ઝડપી પાડી આજરોજ તેને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. શું લાગે છે જે સોશિયલ મીડિયામાં મિત્રતા કરવી? અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કેળવતા હોય છે. સામેનો વ્યક્તિ કેવો છે તે જાણતા નથી હોતા. ત્યારબાદ તે સામેવાળો વ્યક્તિ પોતાનો અસલ રૂપ બતાવતા હોય છે, ત્યારે ફ્રેન્ડશિપ કરનાર વ્યક્તિ હંમેશા પસ્તાતો હોય છે. એ અમે આગળની પૂછપરછમાં તેની સંપૂર્ણ પૂછપરછ કરવાના છે કે આ સિવાય કોઈ બીજી મહિલાને એને આ રીતે ફસાવી છે કે કેમ. આરોપીનું આખું નામ છે કૃણાલ પ્રવીણભાઈ વઢવાણીયા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ફરિયાદી મહિલા પરિણીત છે અને તે ઝાંઝરડામાં રહે છે. 8 મહિના પહેલા પરિણીતા સોશિયલ મીડિયા પર કૃણાલના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ આરોપી કૃણાલે પરિણીતા સાથે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં ચેટિંગ શરૂ કરી. એ પછી ઓડિયો અને વિડીયો કોલથી વાતચીત કરી વિશ્વાસ જીત્યો. સંપર્ક વધ્યા બાદ આરોપીએ મહિલાના ફોટા લઈ તેને એડિટ કર્યા હતા. મોર્ફ કરેલા ફોટા વાયરલ કરવાની અને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલા પાસેથી પહેલા 1500 રૂપિયા અને બાદમાં 5000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. તેમ છતાં પૈસાની માંગણી અને ધમકી યથાવત રહેતા પરિણીતાએ કૃણાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી, જે ફરિયાદમાં તેને જણાવેલ કે તેને એક કૃણાલ નામના વ્યક્તિ સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક થયેલ. ત્યારબાદ તેઓ વોટ્સઅપ તેમજ કોલથી એકબીજાના સંપર્કમાં આવેલા. એ વાતચીત દરમિયાન કૃણાલ દ્વારા તેના ફોટા મોર્ફ કરીને તેને બ્લેકમેલ કરવાનું ધમકી આપેલી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એમ કરીને એક વખત એની જોડેથી 1500 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ થોડા સમય પહેલા એને 5000ની માગણી કરતા તેના મહિલાના પતિને એ માહિતી મળતા તેઓ સાથે આવીને કાલે ફરિયાદ નોંધાવેલી હતી. તો તાત્કાલિક ફરિયાદ નોંધીને આરોપીને તાત્કાલિક બોટાદ ખાતેથી ઝડપી પાડી આજરોજ તેને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. બોટાદમાં રહેતો આરોપી યુવાન 20 વર્ષનો છે અને સોશિયલ મીડિયા પર મિત્રતાની આડમાં તેણે રૂપિયા ખંખેરવાનો ખેલ કર્યો. આરોપીએ પડાવેલી રકમ ભલે ઓછી હતી, પરંતુ તેનો રસ્તો અપરાધનો હતો. એ તેને જેલ સુધી લઈ આવ્યો. જૂનાગઢની પરિણીતા સાથે બનેલી આ ઘટના અજાણ્યા યુવકો સાથે ઓનલાઈન મિત્રતા કરતી તમામ યુવતીઓ અને મહિલાઓ માટે એલર્ટ સમાન છે. અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ.